દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જ્યારે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMC ની ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે દરેક વોર્ડમાં વિકાસ અને સત્તાના વચનોનો પૂર આવે છે. શું તમને ખબર છે આ અબજો રૂપિયાનું બજેટ ધરાવતી આ સંસ્થામાં એક નગરસેવકની તાકાત કેટલી છે? શું તેઓ ખરેખર રોડ, નાળા કે પાણીની સમસ્યામાં કમિશનરને આદેશ આપી શકે છે? મુંબઈના મતદારો માટે એ જાણવું જરૂરી છે કે BMCમાં સત્તાનું અસલી કેન્દ્ર કયું છે અને નગરસેવકની મર્યાદાઓ ક્યાં શરૂ થાય છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1888 મુજબ BMCનું સ્ટ્રક્ચર ખૂબ જ વિશિષ્ટ છે. અહીં સત્તા બે ભાગમાં વહેંચાયેલી છે, ડેલિબરેટિવ વિંગ અને એક્ઝિક્યુટિવ વિંગ. ડેલિબરેટિવ વિંગ એટલે કે ચૂંટાયેલી પાંખ, જેમાં 227 કોર્પોરેટર અને મેયરનો સમાવેશ થાય છે. એક્ઝિક્યુટિવ વિંગ એટલે કે વહીવટી પાંખ, જેનું નેતૃત્વ મ્યુનિસિપલ કમિશનર કરે છે, જેમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. મુંબઈના કિસ્સામાં કમિશનર પાસે અત્યંત શક્તિશાળી એક્ઝિક્યુટિવ પાવર્સ છે. કોર્પોરેટર પાસે માત્ર પ્રોજેક્ટ સૂચવવાની કે બજેટમાં સુધારો કરવાની સત્તા છે, પરંતુ તે કામને અમલ એટલે કે એક્ઝિક્યુશન અને નાણાકીય મંજૂરી આપવાની અંતિમ સત્તા કમિશનરના હસ્તક છે. શું તમને ખબર છે નગરસેવકની ખરી તાકાત શું છે? કમિટીઓ અને ફંડ ચૂંટણી પછી કોર્પોરેટરનો અસલી પાવર વિવિધ કમિટીઓમાં જોવા મળે છે. પણ અહીં એક મર્યાદાઓની લક્ષ્મણ રેખા પણ છે. નગરસેવકોની સૌથી મોટી લાચારી એ છે કે તેઓ કોઈ અધિકારીની બદલી કરી શકતા નથી કે તેમને સસ્પેન્ડ કરી શકતા નથી. જો કોઈ એન્જિનિયર કામ ન કરતું હોય તો તે કોર્પોરેટર માત્ર કમિશનરને ફરિયાદ કરી શકે છે. વળી મુંબઈ જેવા મેટ્રો સિટીમાં મેટ્રો રેલ એટલે કે MMRDA, કોસ્ટલ રોડ કે સ્લમ રિહેબિલિટેશન SRA જેવા મોટા પ્રોજેક્ટ્સ ઘણીવાર BMCના નગરસેવકના અધિકાર ક્ષેત્રની બહાર હોય છે. BMC ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરતી વખતે માત્ર પક્ષ નહીં પણ તેમની વહીવટી સમજ જોવી અનિવાર્ય છે. સત્તા મર્યાદિત હોવા છતાંય જે નગરસેવક પ્રશાસન પર દબાણ લાવીને કામ કઢાવી શકે છે તે જ મુંબઈના વોર્ડનો નકશો બદલી શકે છે. મુંબઈના નગરસેવક એ શહેરના શાસક નહીં પણ ચોકીદાર છે, જેનો પાવર આદેશ આપવામાં નહીં પણ વહીવટીને અરીસો બતાવવામાં છે. તો હવે મતદાન કરતા પહેલા વિચારવા જેવો પ્રશ્ન છે કે તમારા વિસ્તારમાં નગરસેવકોએ છેલ્લા 5 વર્ષમાં તેમના વોર્ડના ફંડ કેટલા ટકા ઉપયોગ કર્યા છે અને તમારા વોર્ડની સમસ્યાઓ માટે શું તમે ક્યારે તમારા નગરસેવકની ઓફિસમાં ફોલોઅપ લીધું છે? અમને કમેન્ટ્સમાં જણાવો.